ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 5 મોસ્ટ આઈએમપી ટોપિક કયા? 12th ની અંદર સ્કૂલની એક્ઝામ માટે ચેપ્ટર નંબર 5 ના મોસ્ટ આઈએમપી ટોપિક આપણે અહીંયા હિન્દી લેંગ્વેજ અને મતલબ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ અને ગુજરાતી મીડિયમ બંનેના વિદ્યાર્થીઓ માટે હું 1 બાય 1 સમજાવવાનો છું. તો વિડીયો જોતા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. 12th ની પ્રિપેરેશન તમે બોર્ડ અને ગુજસેટની કરી રહ્યા હોય તો આપણા WhatsApp ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર WhatsApp ગ્રુપની લિંક પણ અવેલેબલ છે. ખાસ જોડાઈ જજો. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે બોર્ડની અંદર તો ચેપ્ટર નંબર 5 માંથી ફક્ત ને ફક્ત 1-2 માર્કનો સવાલ, એ પણ 2 થી 3 બોર્ડની એક્ઝામે એક વખત આવે છે. બાકી ખાલી ને ખાલી 3 MCQ. તો જો તમે બોર્ડની પ્રિપેરેશન કરતા હોય અને ફિઝિક્સથી તમને થોડો ડર લાગતો હોય તો ચેપ્ટર નંબર 5 સ્કીપ કરી દે. કેમ કે જનરલ ઓપ્શનમાં આવશે 2 માર્કનો સવાલ તો પણ જતું રહેવાનું છે. પણ જે વિદ્યાર્થીઓ રેન્કર છે એમને કરવું છે તો આટલા ટોપિક તમારે ખાસ જોઈ લેવાના. જેમ કે સૌથી પહેલો ટોપિક છે કેરેક્ટરિસ્ટિક ઓફ મેગ્નેટિક ફિલ્ડ લાઇન, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. જે વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ છે એવી સેમ ટુ સેમ ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે, ખાલી એક જ ટોપિક અલગ છે. પેલી બંધ ગાળો બનાવતી નથી અને આ બંધ ગાળો બનાવે છે. ઇટ્સ નોટ મેકિંગ ધ ક્લોઝ લૂપ. હિયર મેગ્નેટિક ફિલ્ડ લાઇન ઇઝ મેકિંગ ધ ક્લોઝ લૂપ. ધેન સેકન્ડ વન ઇઝ ધ ટોર્ક બરાબર mb sin થીટા કા ડેરિવેશન. ખાસ કરી લેવાનું છે. ધેન ડિફરન્સ ઇલેક્ટ્રોસ્ટેટિક અને મેગ્નેટિઝમનું જે ડિફરન્સ છે 2 માર્કમાં આવે તો 5 પોઈન્ટ્સ તમારે લખવા પડે. તો ડિફરન્સ ખાસ કરી લેવાનો છે. ધેન ગોસ લો આપણે ખાસ કરવાનો છે. ગોસ લો MCQ માં પણ આવે છે, આન્સરમાં 0 લખવાનું તમારે. મેગ્નેટાઇઝેશન કરી લેવાનું. એના પછી ડાયા અને પેરાનો ડિફરન્સ અને ડાયા અને પેરા મેગ્નેટિકના 5-6 પોઈન્ટ. ત્યાંથી પણ 2 માર્કનો સવાલ આવી શકે છે. તો આટલી જ થિયરી તમારે કરવાની છે. ઇલાસ્ટ્રેશનમાં ફક્ત 5 નંબરનો સવાલ કરવાનો છે કેમ કે એમાંથી MCQ આવી શકે છે. અને એક્સરસાઇઝમાં 1 2 3 4 5 6 અને 7 આટલા પ્રશ્નો તમારે કરવાના છે. અને બહુ જ સહેલા છે, ઇક્વેશન બેઝિસ જ બધા સવાલ છે, કોઈ જ હેવી સવાલ નથી. તો આ ચેપ્ટર નંબર 5 ના IMP છે. તમે ચેપ્ટર નંબર 1 2 3 4 ના IMP પણ ના જોયા હોય તો આપણી ચેનલ પર ઓલરેડી ચેપ્ટર નંબર 1 2 3 4 ના IMP અવેલેબલ છે. ખાસ જોઈ લેજો. આગળના ચેપ્ટર્સના પણ IMP થોડાક દિવસમાં આવી જવાના છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. બધા જ મિત્રોને IMP શેર કરજો. રોજ રાતે 9 વાગે MCQ ના ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમના ફ્રી લાઈવ સેશન ચાલી રહ્યા છે. તો એમાં પણ જોડાજો. બોર્ડની પરીક્ષામાં 100% એમાં આવશે અને તો ભણતા રહેજો, વાંચતા રહેજો. સરસ રીતે સ્કૂલની એક્ઝામ આપવાની છે, બોર્ડની એક્ઝામ પણ આપવાની છે. બાય બાય, ટેક કેર.